સુરતમાં 1 જુલાઈથી પ્લાસ્ટિકની ચીજ વસ્તુ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે તમામ રેસ્ટોરન્ટ, ખાણીપીણીની વસ્તુ, પાર્સલ આપનારા લોકો પર સીધી જ અસર પડશે. તો બીજી તરફ પ્લાસ્ટિકની વસ્તુ બંધ થતાં પાર્સલ માટે અન્ય વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે તેની કિંમતમાં 1 જુલાઈથી વધારો થઈ શકે છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતા વેપારી અને ખાણીપીણીની વસ્તુઓ વેચનારોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે જો પકડાશે તો 1000 રૂપિયાનો દંડ થશે. સુરત મહાનગરપાલિકા તરફથી રેસ્ટોરન્ટ અને છૂટક વેપારીઓને સૂચના અપાઈ છે કે 1 જુલાઈથી કોઈએ પણ પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ ઉપયોગ કરશે તો 1000 રૂપિયા સુધીનો દંડ કરાશે. સુરતના વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીઓ વર્ષે 50 કરોડથી વધુનો વેપાર કરે છે. આ નિર્ણય બાદ આ તમામ કંપનીઓને ભારે નુકસાન થવાનો પણ અંદાજ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ જેમ કે ડીશ પ્લેટ, સ્ટ્રો, ચા કપ, જ્યુસ કપ, ફ્રૂટ પ્લેટ, પાર્સલની થેલી પર પ્રતિબંધ છે, જ્યારે કાગળ અને બાયોડિગ્રેડેબલ પ્લેટલ તથા બાયોપેપર ડીશ અને કપનો ઉપયોગ લઈ શકાશે. પ્લાસ્ટિકથી બનતી તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ જે પ્લાસ્ટિકની ચમચી ₹1.20 મળતી હતી, હવે તેનો ભાવ ₹3 થઈ જવા પામ્યો છે. બીજી બાજુમાં પ્લાસ્ટિકની ₹3 મળતા પ્લેટનો ભાવ હવે ₹6 થઈ ગયો છે. આવી જ રીતે ચાના કપ, પ્લેટ, થાળી સહિતની વસ્તુઓનો ભાવ પણ વધશે. ₹15 વેચાતી સ્ટ્રોનો પેકેટનો ભાવ ₹30 થઈ ગયો છે. આમ હવે સુરત મહાનગરપાલિકાએ 1 જુલાઈથી પ્લાસ્ટિકનો કોઈ પણ ઉપયોગ કરવો નહીં તો 1000 સુધીનો દંડ કરશે તે પણ જણાવવામાં આવ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.